કઠોર કૃપા કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય. આ કૃપા જ છે, પણ એ કઠોર કૃપા છે. એ કરોડપતિ હતા ને ત્યારે એટલા બધા વ્યસ્ત હતા પાર્ટીઓમાં ને મિટિંગોમાં ને બધાએ પડ્યા પાથરા રે મિત્રો, અને પછી જેવા પૈસા વહી ગયા ને કાંઈ ન રહ્યું એટલે પછી રોજ તમારી સાથે ઉઠતા બેસતા હોય ને તમારે ખર્ચે લહેર કરતા હોય, પાર્ટીઓનો આનંદ લેતા હોય, એ બધા કોઈ દેખાય નહીં. પછી રસ્તામાં હામાં મળો તો ફૂટપાથ બદલાવી નાખે. ત્યારે માણસને સમજાય કે આ બધા હગા મારા નહોતા, પૈસાના હતા. આ મને પ્રેમ નહોતા કરતા, પૈસાને પ્રેમ કરતા હતા. ત્યારે માણસ જાગે. સગા રે સગા તમે શું કરો, સગા બધા વળાવીને વળશે રે, પણ સાચા રે એ સગા વનના લાકડા ભેળા આવીને બળશે રે. સુર નર મુનિ સબકી યહી રીતિ, સ્વાર્થ લાગ કરે સબ પ્રીતિ. मौत कहे मेरो पूत सपूत है, बेन कहे मेरो सुंदर भैया, तात कहे मेरो है कुलदीपक, लोक में लाज अधिक बढ़ैया. पत्नी कहे मेरो प्राणपति, जिनके जाके ले बलैया. कवि गंग कहे सुन शाह कबर. आ बधा संबंध क्या हुई तो कि जिनकी गांठ सफेद रुपैया. सगा रे सगा तमे शू करो, સગા બધા વળાવીને વળશે. એ લઈ જાય શમશાનમાં અને ચિતા ઉપર ચડાવે, પણ સાચા રે સગા વનના લાકડા ઈ ભેળા આવીને બળશે. બીજા કોઈ ચિતા ઉપર ન ચડે, ચડાવે શવને. કોઈ સાથે બળવા તૈયાર નહીં. આ વનના લાકડા, જે ઝાડવાને આપણે કાપી નાખ્યું, એણે પોતાના કપાયેલા આંગળા ગોઠવી ચિતા બનાવી આપણા પાંચ ભૌતિક દેહને પંચમહાભૂતમાં ભેળવી દેવા માટે પોતે પોતાના આંગળા બાળી નાખ્યા. બીજ વાવી અને ફળતણી આશથી પ્રેમથી વૃક્ષને પાય પાણી, મધુર ફળ તેહના ખૂબ ખાધા અને છાંયડીમાં ઘણી મોજ માણી. વૃક્ષનો પરોપકાર જુઓ અને માણસનો સ્વાર્થ જુઓ. કે બીજ વાવી અને ફળતણી આશથી પ્રેમથી વૃક્ષને પાય પાણી, પછી મધુર ફળ તેહના ખૂબ ખાધા અને છાંયડીમાં ઘણી મોજ માણી. પછી વર્ષ કંઈક વીતતા ઝાડ જૂનું થયું, ફળ ગયા અને ગઈ ઓળખાણી. પછી કરવતે કરવતે કાપ્યું, કંઈક કટકા કર્યા, એ ગુણ બધા આગલા ધૂળ ધાણી. પછી અન કરવતે કાપ્યું, કંઈક કટકા કર્યા, ગુણ બધા આગલા ધૂળ ધાણી. સગા રે સગા તમે શું કરો, સગા બધા વળાવીને વળશે, પણ સાચા સગા વનના લાકડા ઈ ભેળા આવીને બળશે. ચીટીઓ ભરીને જગાડે. કષ્ટ તો થાય ત્યારે બાળક રડતું હોય તો કૃષ્ણ હસતા હસતા જતા રહે. જીવને થોડું કષ્ટ તો થાય પણ ભગવાન રાજી થાય. જાગી તો ગયો. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત.